જય શ્રી કૃષ્ણ દોસ્તો, તમારું આદેશથી પોસ્ટ પ્રોડક્શન હાઉસમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, થોડી વાત અમારા સફરની પણ અમે છેલ્લા 7 વર્ષથી વિડીયો એડિટિંગ એજન્સી ચલાવી રહ્યા છીએ, જેની અંદર અમે લોકો વેડિંગ એક પાર્ટ છે જ કે અમે વેડિંગ એડિટ તો કરી જ રહ્યા છીએ. સાથે સાથે જો તમારે કોઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ હોય એ પણ અમે એડિટ કરીએ છીએ. એજ્યુકેશન વિડીયો છે, યુટ્યુબ વિડીયોઝ છે, આવી ઘણી બધી ફિલ્ડના જે પણ વિડીયો હોય એ પણ અમે એડિટ કરીએ છીએ. પણ આજે વાત પર્ટિક્યુલર આ વિડીયોની અંદર આપણે ફક્ત ને ફક્ત વેડિંગ ફિલ્મની જ કરી છે. અમે તમારા વેડિંગ ફિલ્મના વિડીયો એ કેવી રીતે એડિટ કરીએ છીએ તો એની એક નાનકડી પ્રોસેસ છે, તો એ પણ પહેલાં આપણે જોઈ લઈએ. મારો પર્સનલી એક મોટો છે અફોર્ડેબલ, સમયબદ્ધ અને ક્રિએટિવ. આ 3 વેડિંગ ફિલ્મ પૂરી કરવાના અમારા આધારસ્તંભ છે. એક બહુ મોટું કમિટમેન્ટ આપું છું ક્લાયન્ટને કે જો અમે તમને ડિલિવરી આપી હોય, મીન્સ કે ડેટ આપેલી હોય કે આ તારીખે તમને વિડીયો મળશે, જો હું નથી આપી શકતો તો હું મારા ક્લાયન્ટને પર ડે 5% ડિસ્કાઉન્ટ આપું. તો કે પ્રોસેસ શું છે, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે અમે તમારું બુકિંગ કઈ રીતે લઈએ છીએ, કઈ રીતે વર્ક કરીએ છીએ એ સમજી લઈએ. તો સૌથી પહેલાં છે ને તમારે એક સ્લોટ બુક કરાવવાનો છે કે એડિટિંગનો સ્લોટ બુક થશે. તો કે ભાઈ 100 તારીખથી 100 તારીખ સુધી અમે પર્ટિક્યુલર એક જ પાર્ટીનું કામ કરીશું. એટલે તમે જે તારીખમાં સ્લોટ બુક કર્યો હશે એ જ તારીખની અંદર તમારું કામ થશે. અને જે તમને ડિલિવરી તારીખ આપી હશે કે 100 તારીખે તમને ડિલિવરી મળશે, તો એ 100 તારીખે તમને ડિલિવરી મળશે. તો એની એક પદ્ધતિ છે કે તમે સ્લોટ કઈ રીતે બુક કરશો. સ્લોટ તમે સૌથી પહેલાં જો તમને એક અત્યારે QR કોડ મળતો હશે એને સ્કેન કરશો તો પણ તમે ગૂગલ ફોર્મમાં જતા રહેશો. એ ફોર્મ તમારે ભરવાનું છે અને તમે જેવું સ્લોટ બુક કરશો એની અંદર આપેલું જ છે કે 100 તારીખે ટ્રેડિશનલનો સ્લોટ અવેલેબલ છે, 100 તારીખે હાઇલાઇટનો સ્લોટ અવેલેબલ છે, 100 તારીખે બીજો ઓપ્શન છે કે તમને એ બધામાં નથી પડવું કે નથી ફાવી રહ્યું, તો ઇઝી જ છે. જો કે તો તમને નથી ફાવી રહ્યું તો અમારો વોટ્સઅપ ઉપર તમે મેસેજ કરશો તો તમને એની પણ ઇન્ક્વાયરી જનરેટ થઈ જશે, અથવા તો તમે કોલ કરીને પણ તમારો સ્લોટ બુક કરાવી શકો. હવે ઇન બિટવીન જો તમે અમારા કસ્ટમર રેગ્યુલર છો જ તો આપણું એક ગ્રુપ બનેલું જ હશે. જો તમે નવા ક્લાયન્ટ છો તો એક આપણું વોટ્સઅપ ગ્રુપ બનશે, જેની અંદર તમારા જે પ્રોજેક્ટની અંદર જે કામ છે, બરાબર, કે કઈ રીતે તમે મને ફર્સ્ટ થિંગ છે કે તમે કઈ રીતે મને ડેટા ડિલિવર આપશો, કે મને કઈ રીતે મારે લેવડાવવાનો છે ડેટા, તમે હાર્ડ ડિસ્ક કુરિયર કરશો, મારા સર્વરમાં નાખશો, એ બધી ચર્ચા વિચારણા ચાલુ થઈ જશે અને કન્ટિન્યુ એક પર્સન તમારી સાથે કોર્ડિનેશનમાં રહેશે. આ બધું જ ક્લિયર થાય છે. સાથે સાથે તમારો જેવો ડેટા આવશે એવું એનું એનાલિટિક થશે કે ઓકે સર, આ વસ્તુ છે, આટલા કેમેરા છે, આટલી આટલી વસ્તુ તમને આપેલી છે, આવી રીતે છે. તમારે સોંગ સજેશન છે તો સોંગ સજેશન તમારે મોકલવાનું રહેશે. તો એ બધું ક્લિયર કરશે કે સર આ સોંગ હું હાઇલાઇટમાં લઉં છું, આ સોંગ હું શોર્ટ ફિલ્મમાં ઉપયોગ કરી રહ્યો છું. ટ્રેડિશનલ હશે તો ટ્રેડિશનલમાં તમને પૂછશે ટ્રેડિશનલ ગીતો લેવા છે, હિન્દી ગીતો લેવા છે, મિક્સ લેવું છે, શું છે. ટૂંકમાં એડિટ કરતા પહેલા તમારી આગળથી બધી જ માહિતી લઈ લેવામાં આવશે. ઇવન ટાઇટલ હશે તો ટાઇટલ માટે જો ફોટોઝની જરૂરત હશે તો એ તમારી કંકોત્રી, જે વોટ એવર જે પ્રોજેક્ટ પૂરો કરવા માટે જેટલી પણ વસ્તુ જોઈશે એ એક પ્રોજેક્ટની અંદર જેટલી રિક્વાયરમેન્ટ હશે એ બધું જ ગ્રુપમાં ચર્ચા કરી લેવામાં આવશે. મેં તમારો 15 તારીખનો સ્લોટ બુક કર્યો છે તો 15 તારીખે સવારે એ જ્યારે પ્રોજેક્ટ ચાલુ કરશે ત્યારે ટીમમાંથી તમને મેસેજ આવી જશે કે સર આજે અમે આ તમારો પ્રોજેક્ટ લીધો છે, આ પ્રોજેક્ટમાં આ અપડેશન છે, આવી રીતે કામ ચાલી રહ્યું છે. સાંજે 15 તારીખે સાંજે તમને ફાઇનલ અપડેટ મળશે કે સર આટલું કામ થઈ ગયું છે, આટલું કામ બાકી છે. નેક્સ્ટ ડે 16 તારીખ, તો મેં તમને 20 તારીખે ડિલિવરીનું કીધું, 16 તારીખે કામ ચાલુ થાય છે તો કામ એમાં જેટલું પ્રોગ્રેસ હશે એ તમને આપવામાં આવશે. સપોઝ ટ્રેડિશનલ લગ્ન છે તો ટ્રેડિશનલ લગ્નની અંદર કે ભાઈ એક પાર્ટ પૂરો થઈ ગયો છે, ગણેશ ગ્રહશાંતિને પૂરું થઈ ગયું છે, તો તમને એ નેક્સ્ટ ડે જો એડિટ પૂરું પ્રોપર થઈ ગયું હશે તો તમને પ્રિવ્યૂ કોપી મળી જશે. જેમ જેમ કામ થશે એમ તમને એની પ્રિવ્યૂ કોપી છે, કોઈ વસ્તુ સમજવી છે તમારા જોડેથી તો એની માહિતી આપણે બધું જ આ વોટ્સઅપ ગ્રુપની અંદર ચર્ચા વિચારણા આપણી ચાલશે. હવે મેં એક વાત કરી સોંગ સજેશન. તો સોંગ સજેશનમાં કેવું છે કે અમારી યુટ્યુબ ચેનલની અંદર તમને સોંગ સજેશનનું આખું એક પ્લેલિસ્ટ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એમાંથી તમારા ક્લાયન્ટને જો ગીત ગમે છે તો તમે એ કહી દો, નથી ગમતા તો એમની આગળથી અમે ગીતનું તમે અમને પ્રોવાઈડ કરશો એ પ્રમાણે ગાડી આગળ ચાલશે. અને 20 તારીખે તમને કમિટમેન્ટ પ્રમાણે એક પ્રિવ્યૂ કોપી તમને મળી જશે. પ્રિવ્યૂ કોપીની અંદર કેવું હશે
કે માય ટૂંકમાં ફાઇનલ ફૂટેજ હશે કે જે ફાઇનલ એડિટ કરવાનું છે એની અંદર કલર ગ્રેડ નહીં હોય અને જે જગ્યાએ ટ્રાન્ઝેક્શન એવું લાગશે કે ફાઇનલ કર્યા પછી મૂકવા જેવા છે તો એ એટલી વસ્તુ તમારી બાકી રહેશે. સ્ટેપ વાઇઝ ફરીથી એક વખત હું તમને કહી દઉં. સૌથી પહેલાં એક સ્લોટ બુક કરાવવાનું રહેશે કે આપણું ગ્રુપ ક્રિએટ થશે. જે તે તારીખે તમારું કામ ચાલુ થશે એની લાઈવ ટુ લાઈવ તમને અપડેશન મળી રહેશે. એક કોર્ડિનેટર તમારી સાથે ડે ટુ ડેમાં ટચમાં રહેશે. પછી તમને પ્રિવ્યૂ કોપી ડિલિવર થશે. પ્રિવ્યૂ કોપી ડિલિવર થયા પછી વિધિન 7 દિવસની અંદર તમારે ક્લાયન્ટ પાસેથી અમને કરેક્શન લાઈને આપવાના રહેશે. જો તમે નથી કરી શકતા તો અમે તમારા વતીથી તમારા જ ક્લાયન્ટ પાસેથી એ 7 દિવસની અંદર ક્લિયર કરીશું, જેની અંદર અમારી કોઈ બ્રાન્ડિંગ નહીં, સીધું તમારા જ બ્રાન્ડ સાથે અમે કનેક્ટ કરી અને તમારા ક્લાયન્ટ સાથે આ વાત કરીશું. જેવા કરેક્શન ડન થાય છે તમને એથી બિલ મોકલવામાં આવશે. બિલ મોકલ્યા પછી તમે જેટલું ફાસ્ટ ક્લિયર કરશો એટલી જ ફાસ્ટ તમને હું ડિલિવરી આપીશ. મસ્ત છે કે જ્યારે હું પ્રિવ્યૂ અને કરેક્શન કરી લઉં છું, તમે જ્યાં સુધી ફાઇનલ કોપી કે ફાઇનલ પેમેન્ટ ક્લિયર નથી કરતા ત્યાં સુધી હું તમને ફાઇનલ કોપી નહીં આપી શકું. દોસ્તો, અમારી સૌથી પહેલી સર્વિસ છે કે ભાઈ સેમ ડે એડિટ અથવા સ્પોટ એડિટ. તો સૌથી પહેલાં એની થોડીક નાનકડી ઝલક જોઈ લઈએ. જલારામ બાપાની અવસર અમારે આંગણે આનંદનો. બે માં જેવી લાગણી આપવાની ફરજ બજાવે તે મામા. મામાનો ભાણેજ પ્રત્યેનો લગાવ તે મોસાર. માં જેવો વધુ મીઠો શબ્દ તે મામા. માં સમાન તે માસી. માસીનો વાર તે મોસાર. માનું સવાયું ફર એટલે મોસાર. કહેવાય છે કે 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ. है ना कुछ भी मन के परे अब जब से लागे मन से तेरे तू जो संग यूं रंग मिला है तुझको निहारे मोरे ने रांझना तेनू रब रखा रांझना तेनू रब रखा. तू नजर कटारी तू रूपनी फुवारी तू प्रेम सवारी तू मस्त सजा तू शर्म निमारी तू आंख हटारी तू फूल पथारी तू मस्त यदा तू जो बन धारी हूँ जाऊँ वारी वारी तारी नजरों उतारी तन प्रेम करूं ओ हीर समीर तू प्रेम शरीर अधीर हूँ इश्क मकेम कहूँ रे अधीर हो इश्क मकेम कहूँ रे अधीर हो इश्क मकेम कहूँ. તો દોસ્તો, એને રેટની વાત કરી લઈએ તો એ અમે 15,000થી લઈ અને 20,000 સુધી ચાર્જ કરીએ છીએ. ડિપેન્ડ ઓન કેટલા કેમેરાનું વર્કઆઉટ છે, કેટલા સમયમાં આપવાનું છે, એ બધું મેટર કરે છે. અને એનો ચાર્જ 15,000થી લઈ અને 20,000 સુધીનો હોય છે. બરાબર. એની અંદર તમે જે કહો, તમે હાઇલાઇટ કહો તો હાઇલાઇટ, ટીઝર કહો તો ટીઝર અમે એડિટ કરીએ છીએ. બરાબર. રેટ મેં તમને કહી દીધો. હવે વાત કરી લીધી ડિલિવરી સમયની. તો ડિલિવરી સમય અમે જનરલી 8 થી 15 કલાક સુધીનો માંગીએ છીએ.
દોસ્તો હવે વાત કરી લઈએ વેડિંગ ટીઝરની, જેની અંદર અમે લોકો 1 થી 2 દિવસનો ટાઈમ લઈએ છીએ એને એડિટ કરવા માટેનો. જેનો ચાર્જિસ છે, જો તમારા 3 કેમેરા હોય તો એનો 5500 રૂપિયા ચાર્જ છે, અને જો 3 કેમેરાથી વધારે હોય તો એનો અમે 7,000-8,000 રૂપિયા ચાર્જ લઈએ છીએ. ડિપેન્ડ છે કે કેટલો ડેટા છે, કેવી રીતે એડિટ કરવાનું છે, એની અંદર કેટલી વસ્તુ જાય છે, એ પ્રમાણેનો આનો ચાર્જિસ નક્કી થતો હોય છે. તો એનો પણ ડેમો જોઈ લઈએ આપણે કેવી રીતે અમે એડિટ કરીએ છીએ. Love is enough, though the world be a waning. And the woods have no voice but the voice of complaining. Though the sky be too dark for dim eyes to discover, the gold cups and daisies fair blooming thereunder. દોસ્તો હવે વાત કરી લઈએ આપણે વેડિંગ હાઇલાઇટની, કે કેવી રીતે અમે વેડિંગ હાઇલાઇટ એડિટ કરીએ છીએ. તો સૌથી પહેલા એનો થોડોક ડેમો જોઈ લઈએ. आज पहली बारी लेने गई हारी जो कहंदे लोकी कहना સંભળાશે ને પણ हत्थां दी मेहंदी तेरा नाम पे लेंदी કોના હાથમાં લખ્યું છે એ જો ને એમને જેમ કે હર્ષિલ મતલબ વાત नहीं तेरे बाजों ने और તને ના વાગે એની ચિંતા છે. નાની છે याद तारी बरसा दिन हुए माँ भी जा
દોસ્તો વેરિંગ હાઇલાઇટનું રેટ છે 951 પર મિનિટ. એની અંદર જનરલી જેટલા કેમેરા હોય એ બધાનું મિક્સઅપ કરી અને અમે એડિટ કરતા હોઈએ છીએ, બરાબર. એની ડિલિવરી ટાઈમ જોઈ લઈએ તો ડિલિવરી ટાઈમ છે એની 2 થી 3 દિવસની અંદર તમને હાઇલાઇટ ડિલિવરી થઈ જશે. દોસ્તો હવે વાત કરી લઈએ આપણે શોર્ટ ફિલ્મની. તો શોર્ટ ફિલ્મ છે ને જનરલી એવું હોય કે શોર્ટ ફિલ્મ હોય તો ભાઈ 30-40 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છે. તો મારો પર્સનલ એવો આગ્રહ હોય છે કે શોર્ટ ફિલ્મ જ્યારે બનાવીએ ત્યારે કોઈની નજર એ 30 મિનિટ કે આગી પાછી ન થાય એનું ધ્યાન રાખી અને શોર્ટ ફિલ્મ બનાવવા માટેનો જે ડિલિવરી ટાઈમ છે ને એ 5 થી 7 દિવસનો છે. કે ભાઈ એ પૂરી એડિટ થતા સ્ટાર્ટ ટુ એન્ડ એને અમે લોકો 5 થી 7 દિવસ લેતા હોઈએ છીએ. જેનો ચાર્જીસ છે 16,000થી લઈ અને 25,000 સુધી. એ કેટલા કેમેરા છે, કેવી રીતનું એડિટ છે એના ઉપર ડિપેન્ડ હોય છે. તો થોડોક ડેમો પણ આનો જોઈ લઈએ. અષાઢી સાંજે કે અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે તું અષાઢી સાંજે કે કે તારી માટે નહીં તો રાધા માટે આવશાન રાવણ રે બોલાવે. કે તારી માટે નહીં તો રાધા માટે આવશાન રાવણ રે બોલાવે. હજુ દિન રાત કાના જુએ તારી વાત કાના, હજુ દિન રાત જોવે તારી વાટ વધુ ઘેલી તું એને ના બનાવ. વન રાવણ રે બોલાવે કે તારી ओ गड्डी लेके मैं निकला, ओ गड्डी लेके ओ रास्ते पर ओ सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. ओ एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. रब
Yes, yes, yes. That's very good. No feminism. No feminism. Equality. मायड़ने घनी प्यारी भाईडारी साथण की દોસ્તો આટલું બધું કર્યું અને છેલ્લે ટ્રેડિશનલ રહી જાય તો કયા ક્લાયન્ટને ગમે. ટ્રેડિશનલ એડિટ પણ કરીએ છીએ જેની અંદર 2 કેમેરા હોય તો એનો ચાર્જિસ પર અવર આઉટપુટનો 1250 છે અને 2 કેમેરા ઉપર હોય તો એનું 1550 આપણો ફાઇનલ આઉટપુટનો રેટ છે. જેનો ડિલિવરી ટાઈમ તમારે જનરલ 4 થી 5 દિવસનો રહેતો હોય છે. તો એનો પણ ડેમો જોઈ લઈએ. વનરાતે વનમાં મીંઢોળા જા જા વનરાતે વનમાં મીંઢોળા જા જા મીંઢોળ પરણે ઝાડ મારી બેની રે લાડકડી હું તમને પૂછું મારી બેની રે લાડકડી આવડા તે લાડ તમને કોને રે લડાવ્યા તમને કોને રે લડાવ્યા સૌથી વાલી સૌથી પ્યારી સૌથી લાગો જેને મીઠડી મારા દાદાની હું દીકરી સૌથી વાલી સૌથી પ્યારી जब देखो बनारी लाल पीली अखियां जब देखो बनारी लाल पीली अखियां मैं नहीं डरता भले ही डरो अखियां मैं नहीं डरता भले ही डरो अखियां जब देखो बनारी लाल पीली अखियां जब देखो बनारी लाल पीली अखियां मैं नहीं डरता भले ही डरो अखियां मिथिला का कण कण खिला जमाई राजा राम मिला मिथिला का कण कण खिला जमाई राजा राम मिला जनक सती संग तुम रही हो ऐसे कनक कली पर भवरा हो जैसे कनक कली पर भवरा हो
દોસ્તો વાત કરી લઈએ પ્રી વેડિંગ સોંગની અને પ્રી વેડિંગ ટીઝરની. તો જો ટીઝર તમારે બનાવવું હોય તો એ જનરલી તમને 1 થી 1.5 દિવસની અંદર ડિલિવરી મળી જશે. પ્રી વેડિંગમાં એ સેમ જ છે કે 1 થી 1.5 દિવસની અંદર તમને ડિલિવરી મળી જશે. ચાર્જીસ તમે અત્યારે જોઈ રહ્યા છો. અત્યારનો જે સોશિયલ મીડિયાનો જમાનો છે એ રીતે દરેક ક્લાયન્ટની નીડ હોય છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ રીલ, તો એ સેવા પણ આપણે આપીએ છીએ. ઇન્સ્ટાગ્રામ રીલ જનરલી તમને 1 દિવસની અંદર મળી જશે. જો કામ ન હોય તો, જો શેડ્યુલમાં સેટ થશે તો તમને 1 ડે તમને ઇન્સ્ટાગ્રામ રીલ પણ મળી જશે. એનો ડેમો તમે અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર જોઈ શકો છો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અને અત્યારે આઈ બટન ઉપર જોવા મળશે. હવે વાત કરી લઈએ આલ્બમ ડિઝાઇનિંગનું. તો આલ્બમ ડિઝાઇનિંગ જો તમારે કરાવવું હોય તો એનો સમય લગભગ લાગતો હોય છે 3 થી 4 દિવસની અંદર તમને 40 પેજનો આલ્બમ ડિલિવર થઈ જશે, જેનો તમે ડેમો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો દોસ્તો એક વસ્તુ એ ક્લિયર કરી દઉં, અમારે ત્યાં બધું મેન્યુઅલ કામ થાય છે. કલર ગ્રેડ પણ બધું મેન્યુઅલી થાય છે. પ્લટ્સનો ઉપયોગ પણ કરીએ છીએ, ટ્રાન્ઝેક્શન પણ ઉપયોગ કરીએ છીએ. તો આ બધી જ જે સર્વિસીસ છે એની અંદર તમને બધી જ વસ્તુ જોવા મળશે. કલર ગ્રેડ છે, પછી એની અંદર ટાઇટલિંગ છે, કે કોઈ જગ્યાએ એવું લાગે છે કે આની અંદર એનિમેશન ટાઇટલ કરવું પડશે તો એ કરીશું. એવું લાગે છે કે ભાઈ આનો પોસ્ટર બનાવવું પડશે તો પોસ્ટર બનાવીશું. એન્ડમાં કંઈ પણ કરવા જેવું લાગે છે કે ભાઈ કોર્સ કરીને પૂરું કરવા જેવું લાગે છે તો એ પણ કરીશું. તો કેવું છે કે તમને નહીં પણ તમારા ક્લાયન્ટને સેટિસ્ફેક્શન તમારા કામથી થાય એવો અમારો ટાર્ગેટ રહેશે કે તમે પણ ખુશ ને તમારા ક્લાયન્ટ પણ ખુશ. દોસ્તો આ સાથે અમે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે કે અમે કમ્યુનિટી બિલ્ડ કરી રહ્યા છીએ, જેનો મુખ્ય હેતુ એવો છે કે સૌથી પહેલું કામ એવું છે કે તમને પણ એવું હશે કે સિઝનમાં જ્યારે વર્કલોડ હોય ત્યારે માણસોની જરૂર પડતી હોય કે કંઈ પણ એવી વસ્તુની જરૂર પડતી હોય કે કમ્યુનિટી બિલ્ડ કરી રહ્યા છીએ, જેનાથી સપોઝ કે તમારે એક્સપોઝરવાળા માણસની જરૂર છે તો તમે તમારી રિક્વાયરમેન્ટ અમને શેર કરો, અમે કમ્યુનિટીમાં નાખીશું. તો ફોટોગ્રાફર જો કોઈ હશે કે એક્સપોઝરવાળા ભાઈ હશે તો તમને કોન્ટેક્ટ કરશે. એટલે એ એક વસ્તુ છે. પછી સોંગ સજેશન છે કે ભાઈ બજારમાં કંઈક નવું સોંગ આવ્યું છે તો તમે અમને મોકલતા હોય તો અમે બીજાને મોકલી શકીએ. એટલે મુખ્ય હેતુ આનો એવો છે કે અરસપરસ એકબીજાને હેલ્પફુલ થઈએ. તો એના માટે એક કમ્યુનિટી બિલ્ડ કરી રહ્યા છીએ. વોટ્સઅપ ગ્રુપ તમે કહી શકો, જેનાથી અમે તમને માહિતી આપીશું. કોઈ કે કંઈક સારું એવું કામ કર્યું છે તો એ કામ આપણે પણ કરી શકીએ તો એવું અમે થોડું નાનું મોટું શેર કરીશું. સોંગ સજેશન આવી ગયું. બીજી કોઈ એવી માહિતી છે, બરાબર, સપોઝ અમારી કોઈ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે તો એ છે, એ બધું અમે એ કમ્યુનિટીમાં એડ કરી રહ્યા છીએ. આશા છે કે એટલો ટ્રસ્ટ તો તમને અમારા ઉપર બેઠો હશે કે તમે નેક્સ્ટ સિઝનમાં અમારા સાથે ટાઈઅપ કરી શકો. તો આજના માટે આટલું જ. મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.